જેણે કરી એવું એને વચન આપી દીધું ને એને માન્ય કરી લીધું હોય. ભગવાન ભોળાનાથે આ રયત છે કામ કરતા હોય હાંજવાર ખેતી કામ કરતા કરતા સવારના પોરમાં એક પાણીનો લોટો ભરે ને એમાં ખાલી જરીક દૂધ નાખી ખાલી પાણી દોરું થાય તો અને સવારના પોરમાં ભગવાન ભોળાનાથને ચડાયા એને આશીર્વાદ આપી દે કે જા આજે તારા ભેગો છો એવો આશીર્વાદ એને આપી દે. રાજા હોય ક્ષત્રિયો આગળ એવું હતું કે ગામના રાજા જાત્રાએ જાય અને એ ગંગાજીનું જળ લઈ આવી ભગવાન ભોળાનાથને ચડાવે. ગંગાજીનું જળ જાત્રાએ જઈ અને એ ગામ આખું ભેગું કરી રાજા ગામ બધું ચડાવે. નહીં ધર્મ લઈને બેઠા છે ને એવું ક્યાંય મેં જોયું. એમ થાય કે આપણી ધરતી ઉપર આપણે જે ભગવાને જન્મ આપ્યો ને બરોબર આવો આનંદ તો કરીએ. આવો આનંદ કરીશ એ દયા ભગવાનની છે ને બધાને. આપણી સૌરાષ્ટ્રની ધરતીમાંથી ભગવાનનો હાથ છે દેવી દેવતાઓનો. આવું નક્કી થઈ જાય. તમે ગામો ગામ આજુબાજુના ગામડાઓની અંદર જો આવી નાની નાની પરમપુરી હોય અને આવા સાધુડા કદાચ દિવસના 2 વાગી ગયા વધી વખતે કોઈ જમવાનું ખુશી અને અમે અહીંથી જાત્રામાં ભેગી બસ લઈને ગયા હતા. રાંધવું હોય ને રસોઈ બનાવવી હોય ને અને તોય આવા કોઈ અહીંયા આશ્રમમાં ક્યાંક ક્યાંક આડા આવતા ને જાય તો અમને હમણાં બોલી ન સમજી આમાં સાધુ એની ભગવા કરે તને અહીં ભગવા કરે એટલે કહેવાનું એ મન થાય કે ભગવાન આપણા ભેગો છે ભોળોના. આગળથી આ બધું હેલું આવે છે કે રાજા સડાવે ગંગા સડાવે. એક બ્રાહ્મણનો દીકરો હોય સવારમાં તમારા જાડવું ખેતીની અંદર હોય ઘરની અંદર હોય પ્લોટની અંદર હોય પીલીનું ઝાડ એમાંથી પાંદડા તોડીને ભગવાનને ચડાવે તોય ભગવાન ભોળોનાથ એને આશીર્વાદ આપી દે. એટલે એ ભોળોનાથ કહેવાય. નકરી કારસ્તાની નાથ નો કહેવાય નહીં. જેને જેવું માગ્યું એવું દઈ દીધું. કે જોગી સાધુ આજે જંગલોમાં પડ્યા એ ખાલી ભભૂતિ ધૂણામાંથી લઈને ચડાવી દે ભગવાન રાજી થઈ જાય. એટલે કીધું કે બ્રાહ્મણ ચડાવે બીલી પત્ર એ જોગી ચડાવે ભભૂતમના શિવ શંભુને રટીલે સોળ દુજા પાટ ભોળા શંભુને રટીલે. રામચંદ્રની સ્તુતિ
જે જાતિનો સ્વભાવ કોઈ દી છોડે નહીં. ઘડીક વાર બેસી જાઓ. એ ભાઈ જેવો જેનો સ્વભાવ હોય છે એવું એનું કામ કરે. હંસ રાજા એ રાજા જેવું એનું જીવન છે. એક ઉંદર જેવું પ્રાણી આમ કાઢમાં આવેલું અને હંસ રાજા બાજુમાંથી નીકળ્યા એટલે એને એમ થયું કે આપણે એને થોડું પ્રસારી એટલે કીધું કે પાત્ર પેલા મારા સંગત બે, એક સત્સંગ અને એક કુસંગ. આવી બાલી અવસ્થામાં આવડા ઉંમર આ ભજનમાં મરી ગયા હોય એનું જીવન ધન્ય બની જાય. કે સત્સંગ ને રાહે કોઈ પણ ભક્તિ કરતા ભક્તિ ને રાહે જાય બાળી અવસ્થામાં ચડી જાય. એના મા બાપ હોય ને બાળક કે બારું પીવું ને આવા બધા ભજન વાળા એ દેશથી હવાર નથી ફિકર કરે કે મારો દીકરો તો ભજનમાં ગયો છે, ભજન વાળા ભેગો ગયો છે, એમાં કઈ ચિંતા ન હોય. કારણ એ સત્સંગને રાહે દે છે. એવડી ને એવડી ઉંમરમાં કોઈ કુસંગને માર્ગે સડી જાય ને અવરે રસ્તે સડી ગયો હોય એના માવતર જ્યાં લગી ડેલી ની અંદર ન આવે ત્યાં લગી નહીં હોય. શું કરીને આવશે, શું કરતા કાંઈક કરીને આવ્યો હોય, કાંઈક ન કરીને આવ્યો હોય ત્યારે એને સવાર લગી નીંદર પણ ન આવે. એટલે સંગ બે જ કીધા સંતો એ સત્સંગ અને કુસંગ. કેમનું જાવું એ આપણા હાથની વાત છે. સંતોએ રાહ બતાવી દીધું એટલે કીધું કે પાત્ર પેલા પારખવું. આપણે પૂરું કરવા હોય ને તો પેલા 100 મહિનાની વાત જોવો, વર્ષની વાત જોવો, અનુભવ કરો કે આપણે એના લાયક સહી, એના ગુરુ લાયક આપણે બનીએ. અને ગુરુ આપણા લાયક હોય તો જ ગુરુ કરે. ગુરુ ને તો ઘણા એક ઘણા આવા દાખલા છે જીવનમાં ઉતારવા જેવા. હંસ રાજા બાજુમાં નીકળ્યા એટલે એને થયું કે આને આપણે બસાવી લેવો જોઈએ. અરે એક દિન પાંજના પાક દયા પાખ ઢાકી ધીરે ધીરે આમ જેમ ઠંડી ઉતરતી ગઈ ને ઓલાને મજા આવી. એને ખબર નથી કે આ બનાવીને બસાવ્યો, એને એનું કામ સારું કર્યું એટલે વાણીની દુઃખની સાખી દેવા. એ ઉંદર કાપે કરંડિયો એ શ્રાપ ઉંદર ને એ જે આમાં ઉઠ્યો કે હવરું પડે થાય ઘણીનું થાય. ભગવાનની દાયરો હોય થાય. ઉંદર ને નથી ખબર કે મારો કાળાની અંદર બેઠો છે. કટ 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 ચાલુ કરી દે. આમાં ધીરે ધીરે એ ઉંદર ભાઈએ કેવું કર્યું, બહુ સમજવા જેવી વાત છે. ઉંદર ને ખાલી કીધું છે, ઉંદરનું નામ જ છે આ વાત. પણ જે જાતિનો સ્વભાવ કીધો ને કે ન જા એમ જેને કોઈ ખોદણી કરતા હોય, કોઈ 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 હારો ભારે કઈ કાપ તઈએ માનો કે આ ઉંદરનો અવતાર છે. રાજા જેવું જેનું જીવન હોય એ કોઈનું દુઃખ ન જોઈ શકે. આટલો આયા હંસલાની પાંખ ઘેડે કાપી મારા સંતો. ઓલા હંસલાની પાંખ ઘેડે કાપી મારા સંતો.
કર્યો મારા સંતો આવો પાછળ બાર ખીના વિના સંગ કોણ કરીએ સદગુરુ મહારાજ ના જો વેદને પામી ગયો હોય ચરણ ને સ્વીકારી લીધો હોય શબ્દોની આપણે કિંમત સંતોએ એવી ના પાડી છે કે વેદની સદગુરુ મહારાજે શબ્દ મહાન માથે મહામંત્ર આપી અને ઈ વેદને કોઈ જો પામી જાય ને આજે આપણે ઈ સંતોને આપણે આંગણે યાદ કરતા એટલે સમજેલા મહાપુરુષોએ તો ના પાડી છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કીધો છે સદગુરુ મહારાજને શબ્દ એથી કોઈ મોટો મંત્ર નથી સદાય આપણે બીજે આટા મારવા છે પાંચમા વેદની અંદર કોઈ જાય તો રવ રવ નરકનો પીલો કરી ભગવાનની પાસો ભગવાન ભોળાનાથે શિવ પુરાણમાં સહી કરેલી ખોટી કેમનું જાવ આપણા હાથની વાત એક આવી નાની એવી પરણકુટીની અંદર એવા બાપુ કાયમી માટે સેવા પૂજા કરતા હોય એક અદા કાયમ એની પૂજા અને બાપુ હોય ને એની સેવા કરવા જાય દિવાળી કાઢીએ મંદિર વાળી હનુમાનજીને ધૂપ દેવા કરી
બાપુએ સજીવન મંત્ર એને અર્પણ કર્યું. ઈ જ આસને બેઠા બેઠા એને ખબર પડી કે મને સજીવન મંત્ર અર્પણ કર્યો છે. ધીરે ધીરે અંદરથી એવો કોટો આવ્યો. આપણે હવે ગમે કરી શકીએ. ધીરે ધીરે બીજું અંદરથી આવો આવો આપણને જતો દેવ મળી ગયો અને આપણે ગમે કરીએ. ઈ જ આસને બેઠા બેઠા એવો બીજો ધીરે ધીરે કોટો ફૂટવાનો. ભગવાનની વસ્તુ તો નહીં થાય. ભાઈ બધા રસ્તા ભગવાન પાસે હોય. એની પાસે રસ્તા છે ને એની પાસે આડા પડદા છે ને જગતનું કોઈ કે નહીં કોઈ નથી નહીં. ઈશ્વરે બધાય રસ્તા ખુલ્લા રાખ્યા. બાપુને સામે બેહીને અદાને કીધું કે આલ્યો દા આ પ્રસાદ સજીવન મંત્ર હું તમને અર્પણ કરું છું પણ વિદ્તે વાપરજો. જોઈ જોઈ ધીરે ધીરે સદુપયોગ કરજો કે દુરુપયોગ ન થઈ જાય. અદા કે કાંઈ વાંધો નહીં એમ કરીને હાલતા જ રહ્યા. પરણકોટી બારા નીકળ્યા. 1 કિલોમીટર જેટલા આગા ગયા ત્યાં ધીરે ધીરે અંતતા તો કેટલું મીઠું આવો કે હવે તો આપણે ગમે ને મારી શકીએ, ગમે ને જીવાડી શકીએ. થોડા કિલોમીટર જેટલા આગા જાય ને કાંઈ આવી જવું જનાવર નજર પડી અદા કે હવે ક્યાં આપણે પાણી નથી નાખીએ. ઈ નથી ખબર કે આ બેઠો ત્યાં કેડે આપણું થાય. અને જોઈજો બ્રાહ્મણ છે ને કોઈ પણ બ્રાહ્મણનો દીકરો મગજ એનો આમ ગરમ હોય, ક્રોધી હોય, પણ જેટલા ક્રોધી હોય ને એટલી જ એનામાં દયા ભરી હોય. કોઈનું દુઃખ ન જોઈ શકે. કોઈ મને ગરીબ માણા હોય ને ઘણું જોયું. ગરીબ માણા હોય ને અદા પાસે મારે અદા કામ કરું છું પૈસા નું કાંઈ વાંધો મોજ થાય. 1 રૂપિયો તારો જોતો